હેલો ગાઈસ, સ્વાગત છે આજના નવા વ્લોગમાં. અને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો અમારે જવાનું હતું અયડું નાખવા થરા. તો અમે પછી નીકળી ગયા હતા સમોથી થરા બાજુ. તો હું, અજમલ ને મુકેશભાઈ શેઠ ને મારા પપ્પા 4 જણા હતા. અને અયડું ભરેલો હતો ટોલામાં. તો પછી દાળ તો મને અજમલ બે ફોન જોતા જોતા બેસી ગયા હતા ટોલામાં. પછી રોનેર પકી ગયા હતા ને છેલ્લા ટાયરમાં હવા ઓછી હતી. તો પછી મુખાભાઈ નાખી દીધી હવા. અને પછી હવે નીકળવાનું છે થરા. તો અમે થરા જવા માટે નીકળી ગયા હતા અને ખંભાઈ ચોકને અમે પહોંચી ગયા હતા. તો ખંભાઈ ચોકડી થોડુંક જ દૂર છે. અને મારી પેલી ચેનલમાં એક ભાઈએ કોમેન્ટ કરી હતી કે લાકડાનો વ્લોગ ના બનાવો, લાકડો અલ્લીગલ કહેવાય. તો એમના માટે મેં કહું કે અમારે લાયસન્સ કઢાયેલું છે લાકડાનું. તો હું લાકડાનો વ્લોગ બનાવીને કરું છું. અને એ ભાઈએ કોમેન્ટ કરી, એ પણ સારું કરી, સારી કોમેન્ટ કરી છે, ખરાબ નથી કરી કોમેન્ટ. અમે પછી બનાસના દીએ પહોંચી ગયા હતા. જે જગ્યાએ રેલવે ફાટક પણ દેખાય છે અને નદી પણ દેખાય છે. તો તમે જોઈ કરો. અને મેં આ રાહુલ વ્લોગર આઈડી નવી બનાવી છે. અને પેલી આઈડીમાં હું કોમેડી વિડીયો મૂકું છું. જેમ કે મારા હમણાં યુટ્યુબમાં સ્ટ્રાઇક આવી હતી, એ પ્રમાણે મેં કોમેડીના વિડીયો પેલી આઈડીમાં નાખવાનું ચાલુ કર્યું છે. અને એરી આઈડી પછી પાછી ચાલુ થઈ ગઈ, તો એમાં પાછું મેં વ્લોગ ચાલુ કરી દીધા છે. તો હવે વ્લોગ આની અંદર આવશે અને પેલામાં કોમેડીના વિડીયો આવશે. એ પણ તમે કોમેડી જોજો. એ પણ એડિટિંગ જ કરું છું. એ ચેનલ હાલ મારી પાસે છે. મારા બે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. એમ કે બે ચેનલ મારી છે. અને તમે કોમેન્ટ કરજો કે હું ઇન્સ્ટાગ્રામમાં વ્લોગ નાખું કે ના નાખું. તો તમે કોમેન્ટ કરી દેજો. પછી મેં કેમેરો પકડવા આપી દીધો હતો અજમલને. એ કે લાવો કેમેરો હું પકડું. તો પછી મેં પણ ના પાડી અને આપી દીધો કેમેરો એમને પકડવા. તો એમને તો આખી નદી બતાવી દીધી હતી. એમને પહેલી વાર ફોન પકડેલો, ફિર બી કેમેરા કમ્પ્લીટ પકડ્યો તો નહીં. અને અમારે ઠેઠ થરા તો નથી જવાનું, થોડુંક પાછળ જવાનું છે વડા ઉપરી મકા. કેમ કે સમો ગામમાંથી અયડું પડ્યો હતો અને અયડું નાખવાનો હતો વડા ગામ ઉપરા. અમે પછી ખંભાઈ ચોકડીથી અમે નીકળી ગયા હતા. તો પછી ઠેઠ શિવરી અમે પહોંચી ગયા હતા. તો આ છે શિવરી. અને આ શિવરીનો આવે જે પીલડીથી થરા જાય છે એ આવે છે. અને આ સ્કોર્પિયો નીકળી હતી, સ્કોર્પિયો હરિભાઈની છે, તમને જોઈ હોય તો. તમે શિવરીથી આગળ એક હોટલ આવી હતી, તો અમે પણ ઊભા હતા ઘડીક ચા પીવા. જેમ કે 5-6 વાગ્યા હતા અને નાસ્તો કંઈ કરી નહોતો, તો અમે નાસ્તો કર્યો હતો અને ચા પણ કરી દીધું. અને પછી અમે નીકળી ગયા હતા આગળ. આવી તો અમે વડાના બસ સ્ટેન્ડે પહોંચી ગયા હતા. સાંજ પણ પડી રહેવા આવી હતી. અને હજી કંઈ ખાલી કરવાનો છે, પેકિંગ પણ અલગ કરવાનું છે. તો વાર તો લાગવાની છે. ચલો તો મળીએ ઠાકોણે ડાયરેક્ટ. તો અમે પછી પહોંચી ગયા હતા વડા ઉપરી મકા, કઈ ગામ છે એ જગ્યાએ. અને હવે બેલસો તો આગળ છે, પણ અયડો ખાલી આ જગ્યા પર થાય છે. જે વજન પણ આ જગ્યા પર કરે છે. તો આ બધો અયડો જ પડ્યો છે. તો અયડો ખાલી કરીને પછી અમે નીકળી ગયા હતા ઘર બાજુ.
તો પછી મને તો મને કીધું ટોલામાં ઊંઝા હતા. ઊંઝા મેં આવ્યા હતા. ધોધમાલા ઊંઝા અને અમારે પણ ઊંઘવાનું છે. તો અમે પાછા શિવરી આવી ગયા હતા. જય ગૌ માતા. તો શિવરી આવીને પછી અમે ખાતું તો નહોતું પણ પકોડી ખાવી હતી. તો પછી અમે પકોડી લારી ગોતતા હતા. જાતા એટલે ના ઉભરાય વળતા એટલે ઉભરાય. જાતા એટલે ના ઉભરાય વળતા ઉભરાય. તારી સોટા મારવાના છો. પકોડી મળી ગઈ હતી ને અમે પછી ખાઈને આવી ગયા હતા ઘરે. ચલો મિલતે બાય બાય નેક્સ્ટ વ્લોગ में. જય માતાજી.